જૂનાગઢ મૃગીકુંડ વિવાદમાં હવે એક નવો અને સ્ફોટક વળાંક આવ્યો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધમકી બાદ હવે એક નનામી પત્રિકાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે। શું સાધુના વેશમાં છુપાયેલું છે કોઈ રહસ્ય? શું સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પાસે છે એવા પુરાવા જે જૂનાગઢના જાણીતા મહંતની છબી ખરડી શકે છે? મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ હવે પર્સનલ અટેક અને વાયરલ પત્રિકાઓ સુધી પહોંચી ગયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। હું છું દેવ ખત્રી। મહાશિવરાત્રી દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ થઈ અને આ વિવાદના કેન્દ્રમાં આવ્યો રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ। ઇન્દ્ર ભારતી બાપુએ જ પોલીસને સૂચના આપી કીર્તિ પટેલને બહાર કઢાવ્યા હતા। બસ ત્યારથી જ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી કે હવે હું બાપુની સચ્ચાઈ મુંબઈથી કચ્છ સુધીના પુરાવા સાથે જાહેર કરીશ। અત્યારે સોશિયલ મીડિયામાં એક નનામી પત્રિકા વાયરલ થઈ રહી છે જેમાં ઇન્દ્ર ભારતી બાપુ પર અત્યંત ગંભીર આક્ષેપો છે। આ પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે કે બાપુની સંસારી નામ અરવિંદ ગિરી છે અને તેમને પત્ની તથા 2 દીકરીઓ છે। આશ્રમમાં રાત્રિના સમયે અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાના પણ ગંભીર આરોપ છે। આશ્રમના દરવાજા રાતે કેમ બંધ રાખવામાં આવે છે તેવા વેધક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે। આ વાયરલ પત્રિકામાં કેટલીક સચ્ચાઈ છે તેનું અમે સમર્થન કરતા નથી। ઇન્દ્ર ભારતી બાપુ તરફથી પણ અત્યાર સુધીમાં આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। જોકે આ વાયરલ પત્રિકામાં કેટલી સચ્ચાઈ છે તેનું અમે કોઈ સમર્થન કરતા નથી। ઇન્દ્ર ભારતી બાપુ તરફથી પણ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। મોટા મોટા કલાકારો જેના ચરણ સ્પર્શ કરે છે તેવા મહંત સામેના આ આક્ષેપો આખા સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી છે। શું કીર્તિ પટેલ પાસે ખરેખર કોઈ સ્ફોટક પુરાવા છે કે પછી આ માત્ર એક બદલાની ભાવના છે? સત્ય શું છે તે આવનારો સમય જ બતાવશે। તમને શું લાગે છે? શું ધાર્મિક સંસ્થાઓમાં તપાસ થવી જોઈએ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે।